મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા, જેને આપણે આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન એવું કહીએ છીએ, જેમાં સંશોધન કરતી વખતે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરવો એની માહિતી મેળવવા માટે આપણે પેપર નંબર 104 બીપીસીસીમાં પણ જે એનો પાયો જે છે, જેને કહેવાય કે આંકડાશાસ્ત્ર એટલે શું, આંકડાશાસ્ત્રની જુદી જુદી પ્રયુક્તિઓ કઈ કઈ છે, તેમજ આંકડાશાસ્ત્રના જે કંઈ સિદ્ધાંતો છે કે આંકડાશાસ્ત્રના જે કંઈ આંકડાશાસ્ત્રના પ્રયોગો અથવા તો એ કઈ રીતે રિસર્ચ ડિઝાઇન જે જુદી જુદી હોય છે એમજ આંકડાશાસ્ત્રની મર્યાદાઓ કઈ કઈ છે, તેમજ જુદી જુદી પ્રયુક્તિઓ અને પ્રકારો વિશે આપણે વાત કરી ગયા છીએ, તેમજ સહસંબંધ ટેકનિક, મધ્યસ્થ, આ બધા વિશે આપણે વાત કરી ગયા છીએ. આપણે એ જ પેપરમાં આગળ કન્ટિન્યુ કરવાનું છે, પણ પેલું 104 મેં અહીંયા પૂરું કર્યું અને બીપીસીસી 108 એમાં આજે આપણે યુનિટ 1માં જે કંઈ યુનિટ 1ની માં જે કંઈ 3 થી 4 ટોપિકો આવે છે એની આજે આપણે વાત કરવાની રહેશે. તો ફરીવાર હું તમને યાદ કરાવી દઉં કે સંશોધનના મુખ્ય 2 પ્રકારો છે, આનુભવિક સંશોધનો અને ગુણાત્મક સંશોધનો, જેના પેટા વિભાગમાં વર્ણનાત્મક સંશોધનો અથવા તો જે કંઈ સંશોધનનો ઇતિહાસ છે, તેમજ પ્રયોગોમાં એટલે કે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પણ અમુક જે પ્રયોગો છે, દાખલા તરીકે યુગ્મ તુલના પદ્ધતિ, પછી ધ્યાન વિચલન, તો એ બધામાં આપણે ટૂંકમાં આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે 108ના પહેલા યુનિટમાં અનુમાન એટલે શું, અનુમાનિત આંકડાશાસ્ત્ર એટલે કે અનુમાનિત, જેને આપણે કહીએ કે અનુમાન લગાવવું, કોઈ પણ વાતનું અનુમાન લગાવવું. દાખલા તરીકે તમે તર્કશાસ્ત્રમાં 11મા ધોરણમાં ભણી ગયા કે જો અને તો વચ્ચેનો સંબંધ, જો વરસાદ આવશે તો સારો પાક થશે. હવે એનો અર્થ શું થયો? જો વરસાદ આવશે તો જ સારો પાક થશે, અથવા તો વરસાદ આવવાની સાથે સારા પાકને લેવા દેવા છે, પણ બીજા પણ અન્ય એવા પરિવર્તીઓ છે જેની ઉપસ્થિતિ ના હોય તો પણ પાક બગડે ખરો. પણ અહીંયા આપણે અનુમાન કેવું લગાવ્યું? જો અનુમાન આપણે એટલે અનુમાન એટલે શું? સંશોધનમાં અનુમાન કેવું હોય છે? કોઈ પણ પરિકલ્પના આપણે રચતા હોઈએ છીએ ત્યારે પણ આપણે અનુમાન કરતા હોઈએ છીએ, કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિનું અનુમાન કરતા હોઈએ છીએ, કોઈ પણ પ્રાકૃતિક બાબતનો આપણે અનુમાન કરતા હોઈએ છીએ. એ જ રીતે ભૌતિક શાસ્ત્ર, ભૂગોળ શાસ્ત્ર, બરોબર, કે વનસ્પતિ શાસ્ત્ર, દરેક જે શાસ્ત્ર છે કે દરેક જે વિજ્ઞાન છે કે દરેક જે ફિલોસોફી તમે લઈ લો, અરે હિન્દી લઈ લો, ગુજરાતી લઈ લો, કોઈ પણ વિષય કે કોઈ પણ ભાષા લઈ લો, બધામાં અનુમાન શબ્દ જે છે એ આવે જ છે. ઇતિહાસ ની રચના જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે પણ અમુક આપણે અનુમાન કરવું પડે છે કે પુરાતત્વ ખાતામાં કે મ્યુઝિયમમાં મૂકેલી જે કંઈ એન્ટિક ચીજ જે છે એ કેટલા વર્ષ જૂની હશે. તો જે પ્રોફેસર્સ છે, જે સંશોધક છે
કે જે સાયન્ટિસ્ટ છે, જે શિલ્પ અને સ્થાપત્યની સાથે જોડાયેલા છે, એ એક પ્રકારનું અનુમાન કરે છે કે આ જે શિલાલેખ છે એ કઈ સદીમાં એની રચના થઈ હશે. જેમ કે અશોકનો શિલાલેખ એ કેટલો જૂનો છે, તો એનું લેબોરેટરીમાં એક પ્રકારનું ચેકિંગ થાય છે. ખાલી અનુમાન નથી, પણ પહેલા તો તમારે અનુમાન કરવું પડે ને. એટલે જ્યારે તમે કોઈ પણ સંશોધનો કરો છો, જ્યારે તમે કોઈ પણ પરિકલ્પના, હાઇપોથિસિસ, જેને આપણે મનોવિજ્ઞાનમાં શૂન્ય પરિકલ્પના તરીકે ઓળખાવીએ છીએ, એનો પણ આજે આપણે ઉલ્લેખ કરશું, વિચાર કરશું, જે તમે 104 પેપરમાં ભણી ગયા છો. છતાં આપણે જ્યાં જરૂર લાગે ત્યાં એનું રિપીટેશન કરીશું. તો ટૂંકમાં અનુમાન એટલે શું? અનુ અને માન, જેને ભૂતકાળ અને ભવિષ્યની સાથે સંબંધ છે, અને વર્તમાનમાં આપણે એના વિશે કંઈક કહીએ છીએ. પૂર્વ જે ઘટના ઘટી ગઈ છે એનું આપણે અનુમાન કરવાનું છે. દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન કેટલા લોકો મનોભાર અનુભવતા હતા, અથવા તો કોરોના કાળ દરમિયાન કેટલા લોકોએ પોતાની નોકરી ગુમાવી, કોરોના કાળ દરમિયાન કેટલા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. તો આની એક પરિકલ્પના કરવામાં આવે છે. દાખલા તરીકે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન કેન્દ્ર જે છે એ ઓલ ઓવર વર્લ્ડમાં કેટલા લોકોએ કોરોના કાળ દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા હશે એની એક પરિકલ્પના કરે છે. અને એ પરિકલ્પનાને આધારે જે તે દેશ પાસેથી ડેટા કલેક્શન કરે છે, જેને આપણે દસ્તાવેજીય પુરાવા તરીકે ઓળખાવીએ છીએ. કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી એ ડેટા તમને દસ્તાવેજીય પુરાવા તરીકે તમે એનો ઉપયોગ કરી શકો. વર્લ્ડ હેલ્થ જે ઓર્ગેનાઇઝેશન સેન્ટર છે, એ લોકો આવું કોઈ સર્વેક્ષણ કરે તો જે તે જુદા જુદા દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓની સંખ્યા એકત્રિત કરે છે. પરંતુ એ એકત્રિત કર્યા પહેલા અમુક પ્રકારનું અનુમાન કરે છે. એબીસી ન્યૂઝ ચેનલ કે સ્ટાર પ્લસ ન્યૂઝ ચેનલ કે સનરાઈઝ રેડિયો, જુદા જુદા ન્યૂઝ ચેનલો દ્વારા એ ન્યૂઝ ચેનલોના આધારે જે તે સમયે એક સંખ્યાત્મક માહિતી બહાર પડી, એના આધારે સંશોધન કરતા, સર્વેક્ષણ કરતા કોઈ પણ સમૂહ જે છે, કોઈ પણ વ્યક્તિ જે છે, સંશોધન કરતા છે, એ એક પ્રકારનું અનુમાન બાંધે છે. જે રીતે મેં તમને તર્કશાસ્ત્રનું ઉદાહરણ આપ્યું, જો અને તો. જો વરસાદ સારો થશે
તો જ સારો પાક થશે. બીજા બધા પરિવર્તિઓ પણ અસર પહોંચાડે છે, પરંતુ મુખ્ય પરિબળ કયું છે? તો કે છે કે વરસાદ. બરોબર. ગમે એટલું સારું બીજ હોય, ગમે એટલી ફળદ્રુપ્ત જમીન હોય, પણ વરસાદ જ ન આવે તો, દુકાળ પડ્યો હોય તો સારો પાક થાય નહીં. એટલે સારા પાક માટે સૌથી મોટું અને મહત્વનું જે પરિબળ છે એ શું છે? તો કે છે કે વરસાદ. એટલે અહીંયા એ જે પરિકલ્પનાની આપણે રચના કરીએ છીએ એ કેવી હોય છે? તો કે છે કે એવું અનુમાન હોય છે જે સત્યથી નજદીક હોય. તમે એવી પરિકલ્પના કરી શકો કે જો ખેડૂત સારો હશે તો સારો પાક થશે, અથવા તો જ્ઞાન ધરાવતા ખેડૂતો પીએચડી થયેલા હશે તો જ સારો પાક થશે. આવી તમે પરિકલ્પના કેમ નથી રચતા? અથવા તો જ્યાં વધારે મજદૂરો હશે, જ્યાં સહકારની ભાવનાથી ખેતી થતી હશે, ત્યાં સારો પાક થશે. અથવા તો જ્યાં અદ્યતન ટેકનિક છે, જ્યાં ગાડાઓના બદલે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં કુવાઓ દ્વારા સિંચાઈ કરીને કૃત્રિમ રીતે ફળદ્રુપ્ત જમીનને પાણી આપવામાં આવે છે, આ બધું જ શક્ય છે ને વરસાદ ન આવે તો. બરોબર. છતાં આપણે સત્યથી નજદીક રહીને અનુમાન કરતા હોઈએ છીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જ્યારે આપઘાત કરે છે ત્યારે મુખ્યત્વે કયા કારણો હોય છે? તો કે છે કે પોતાના અંગત વ્યક્તિઓ જ્યારે એને તરછોડે છે, પોતાના કુટુંબ દ્વારા એને પ્રેમ મળતો નથી, ત્યારે લગભગ વ્યક્તિ આવું પગલું ભરતી હોય છે, અથવા તો આપઘાત કરીને પોતાના અમૂલ્ય જીવનને એ ટૂંકાવી દેતી હોય છે. એટલે કે મનોભાર કે ડિપ્રેશનમાં આવીને એ વ્યક્તિ આપઘાત કરે છે એ તો નક્કી છે. એ વ્યક્તિ સ્વસ્થ તો નથી જ 100%. કોઈ એવો કાળ ભમે, આપણે એવું કહી કે કોઈ એને કુબુદ્ધિ સૂજી એવું કહી, અથવા તો એ વ્યક્તિ ડિપ્રેશનમાં હતી એવું કહી, કે એ વ્યક્તિની ટ્રીટમેન્ટ પણ ચાલતી હતી છતાં એને આવું કર્યું. એ વ્યક્તિ ઊંઘની ગોળી લેતી હતી વધારે પ્રમાણમાં, એ વ્યક્તિ મદ્યપાનની આદી હતી કે ડ્રગ્સ લેતી હતી કે ગાંજો લેતી હતી એટલે આપઘાત કર્યો, ખૂબ દારૂનું સેવન કરતી હતી એટલે આપઘાત કર્યો. આવી બધી ઘણી બધી શક્યતાઓ રહેલી છે ને. આ બધા મેં અનુમાન કર્યા. કોઈ વ્યક્તિ જ્યારે આપઘાત કરે છે ત્યારે કોઈ પણ ડોક્ટર કે કોઈ પણ સાયકોલોજિસ્ટ કે કોઈ પણ કુટુંબના સભ્યો અનુમાન કરે છે ને કે એવું તો એને શું દુઃખ પડ્યું કે એ વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવી લીધું અથવા તો આપઘાત કરવાની જરૂર પડી. તો લગભગ મનોવિજ્ઞાનનો કોઈ પ્રોફેસર કે કોઈ કાઉન્સલર એમ કહેશે કે 100% એ જે વ્યક્તિ જે છે એને પ્રેમ નથી મળ્યો, એને સ્નેહ નથી મળ્યો, એને જીવનમાં કોઈ સમજી શકે એવું પાત્ર ન મળ્યું, અથવા તો એનું બ્રેકઅપ થઈ ગયું. આજની લેટેસ્ટ એક ભાષાનો ઉપયોગ કરું તો બ્રેકઅપ થઈ ગયું, અથવા પ્રેમમાં નિષ્ફળતા મળી, અથવા તો પત્ની કે પતિ કંટ્રોલમાં નથી. આ એક શક્યતા હોઈ શકે. બીજી શક્યતા કઈ? કોઈ એને બ્લેકમેલ કરતું હોય,
ચરિત્ર લક્ષી વિકૃતિઓ, અનૈતિક સંબંધો જવાબદાર હોય, પ્રતિષ્ઠામાં ઘટાડો થયો હોય. બરાબર, આપણે એક સામાજિક પ્રાણી છીએ. મનુષ્ય એક કેવું પ્રાણી છે? સામાજિક પ્રાણી છે. એટલે જ આપણે સમાજલક્ષી મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતા હોઈએ છીએ. સામાજિક સંશોધનો શા માટે જરૂરી છે? કારણ કે સમાજ અને સંસ્કૃતિનો પ્રભાવ આપણા વ્યક્તિત્વ ઉપર પડે છે અને આપણા વ્યક્તિત્વનું ઘડતર પણ સંસ્કૃતિ, આપણી સભ્યતાઓ, આપણી પરંપરાઓ ઉપર આધાર રાખે છે. એટલે સામાજિક રીતે જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ, જ્યારે આપણી પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે, જ્યારે આપણા કુટુંબના કોઈ આપણા અંગત પિતાએ કે પુત્રએ એવું કંઈક પગલું ભર્યું હોય, ચોરી, લૂંટફાટ કે એવું કોઈક આચરણ કર્યું હોય, જેના હિસાબે પણ પત્ની કે પતિ હોય એના જે અંગત, એને જીવવાનું મન ન થાય, કારણ કે પોતે સમાજમાં એક પ્રતિષ્ઠા ગુમાવી છે, માટે પણ આપઘાત કરે. એટલે બીજું કારણ શું હોઈ શકે? સામાજિક રીત રિવાજો, સામાજિક પ્રતિષ્ઠા એની સાથે જોડાયેલી છે. આ એક બીજું અનુમાન આપણે કર્યું. બરોબર, એને પણ અનુમાન જ કહેવાય ને, કે ભાઈ સમાજમાં એની કોઈ પ્રતિષ્ઠા ન રહી એટલે એની પત્નીએ આપઘાત કર્યો. કોઈ સ્ત્રીનો પતિ જે છે એ જેલમાં જાય તો પત્ની આપઘાત કરે, એવું બને. સમાજમાં એમ કે મને મોઢું દેખાડવા જેવી ન રાખી, અને એ બહાર નીકળે તો લોકો એના ઉપર હસતા હોય, લોકો એને ચીડવતા હોય, લોકો એની પીઠ પાછળ એનું ખોદતા હોય કે એના વિશે કોઈ ગંદી કોમેન્ટ્સ કરતા હોય. સોશિયલ મીડિયામાં પણ એને ભારોભાર એને બધા ધૂતકારતા હોય. એવી પરિસ્થિતિમાં પણ કોઈ વ્યક્તિ જે છે એ આપઘાત કરી શકે. દુઃખ, નિરાશા, માનહાનિ પહોંચવી, ત્યારે જો આપણે વધારે પડતા અહમ કેન્દ્રીય હોઈએ, આપણા અહમને જ્યારે ઠેસ પહોંચે છે ત્યારે, કારણ કે સાબુદ્દીન રાઠોડ કહે છે ને કે આઈ ઓલવેઝ કેપિટલ. એ આઈને તમે આડો કરી નાખો તો આવા બધા પ્રોબ્લેમ નહીં થાય. ગાંધીજી જેવા બનો, સોક્રેટિસ જેવા બનો, શ્રીમદ રાજચંદ્ર જેવા બનો, રામકૃષ્ણ પરમહંસ જેવા બનો, પ્રમુખ સ્વામીજી જેવા બનો, અમિતાભ બચ્ચન જેવા બનો, જેના ઉપર ખૂબ દેવું થઈ ગયું હતું અને છતાં એને એવો નબળો વિચાર ન આવ્યો. એ ઘણીવાર પોતાના સ્ટેટમેન્ટમાં કહે છે કે હું ધીરુભાઈ અંબાણીનો આભાર માનું છું, હું રતન તાતાનો આભાર માનું છું, હું એમના અંગત મિત્ર જે મુલાયમસિંહજી યાદવ હતા એનો આભાર માનું છું. કે ખરે વખતે મને મારા મિત્રોએ જે છે એ ઝીલી લીધો છે. અને એનેથી પણ વિશેષ એ એવું કહે છે કે મને મારા ફાધર જે છે હરિવંશરાય બચ્ચન, એની કવિતાઓએ એટલી બધી પ્રેરણા આપી, આંતરિક પ્રેરણા જ એની એટલી અદ્ભુત હતી કે એને બાહ્ય પરિસ્થિતિ જે છે એ એને મૂંઝવી ના શકી, અથવા તો એને કોઈ એવો સહારો મળી ગયો જેથી એ ટકી રહ્યા. આપણા જીવનમાં મિત્રો અને દોસ્તીનું બહુ મહત્વ છે. યારી હે ઈમાન મેરા, યાર મેરી જિંદગી. પણ મેને પ્યાર કિયા જેવા પિક્ચરમાં એક ડાયલોગ એવો પણ છે કે એક સ્ત્રી ઓર એક પુરુષ, એટલે સ્ત્રી અને પુરુષ,
अपोजिट सेक्स कभी दोस्त नहीं हो सकते। હવે આ વાક્ય કેટલું સાચું છે ને કેટલું ખોટું એ વ્યક્તિગત બાબત છે. મારા જીવનમાં મને એવા ઘણા મિત્રો મળ્યા છે જેને જેને કહેવાય ને કે એના સંબંધ ખૂબ પવિત્ર છે, રાધા કૃષ્ણ જેવા સંબંધો, જેમાં કોઈ શારીરિક ભાવ ન હોય અને છતાં અદ્ભુત પ્રેમ હોય. જેવો નરસિંહ કૃષ્ણ વચ્ચે પ્રેમ હતો, જેવો કૃષ્ણ અને સુદામા વચ્ચે પ્રેમ હતો, જેવો કૃષ્ણ અને રાધા વચ્ચે પ્રેમ હતો, જેને પ્લેટોનિક લવ કહેવાય. પરંતુ માણસ નામનું પ્રાણી એટલું બધું સ્વાર્થી છે કે ખાસ કરીને પુરુષની જે વૃત્તિ છે, આ એક સંશોધનનો વિષય છે. ડોક્ટર હંસલ બચેલ કહે છે કે પુરુષનો જે પ્રેમ છે એ બાહ્ય તરફથી આંતરિકતા તરફ જાય છે. આ એક અનુમાન છે અને એના ઉપર સંશોધન થયેલું છે અને એ અનુમાન સાચું પડેલું છે. માટે ડોક્ટર હંસલ બચેલ પોતાના પુસ્તકમાં આવું કહે છે કે જે પુરુષનો પ્રેમ છે એ શારીરિકતા તરફથી આંતરિકતા તરફ જાય છે. એટલે કે શારીરિક પ્રેમ એ પહેલા કરે છે અને પછી ખરેખર એ સ્ત્રીના પ્રેમમાં પડે છે. જ્યારે કોઈ પણ સ્ત્રી છે એનો જે પ્રેમ જે છે એ આંતરિકતા તરફથી બાહ્યતા તરફ જાય છે. એરેન્જ મેરેજ જેવું સ્ત્રીનું કેવું છે, એરેન્જ મેરેજ જેવું છે. એરેન્જ મેરેજમાં એકબીજાને પસંદ કરીએ છીએ સામાજિક સ્ટેટસ જોઈને, બાહ્ય દેખાવ જોઈને થોડો ઘણો, અને એક સંસ્કાર કે ભાઈ સારું કુટુંબ છે. પરંતુ પહેલી રાતે જ સંભોગ થઈ નથી જતો, અથવા તો બળજબરી પૂર્વક થાય છે તો પણ જે સ્ત્રી છે એ પુરુષને પ્રેમ નથી કરી શકતી. પણ પુરુષ છે એને શરીર સુખ મળી ગયું એટલે એ સ્ત્રીને પ્રેમ કરી શકે છે. કારણ કે પુરુષનો જે પ્રેમ છે એ શરીરમાં જ, એનાથી વધારે દરેક પુરુષ બહુ કંઈ ખાસ વિચારી શકતો નથી. એનું જીવન જે છે એ પશુ વૃત્તિ વાળું વધારે હોય છે, એટલે એનામાં ક્રૂરતા વધારે છે. એની સામે એનામાં જવાબદારી લેવાની વૃત્તિ પણ વધારે છે. જ્યારે સ્ત્રીનો જે પ્રેમ છે એ દિલ આ ગયા ગધે પે તો રાજકુમાર ભી ક્યા ચીજ હે. અથવા તો કોઈ બ્રાહ્મણની દીકરી હોય અને સંસ્કારી હોય અને લગ્ન એ કરાર નથી અને લગ્ન એ બંધન છે. ખરેખર આપણી હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધર્મની વાત કરું છું, એમાં આપણા બંધારણમાં પણ, એ તો પછીથી ઉમેરાયું, પણ આપણા 18 જે વેદ વ્યાસ મુનિ, આજે ગુરુ પૂર્ણિમા છે એમને યાદ કરવા જોઈએ. વેદ વ્યાસને આપણે બધાએ મનથી યાદ કરવા જોઈએ, જેણે આપણને 18 જુદા જુદા પ્રકારના શાસ્ત્રોની રચના કરી. એમાંના વેદ, જે 4 વેદ છે એની આપણે વાત કરીએ તો એ 4 વેદમાં લગ્ન એ બંધન છે, લગ્ન એ કરાર નથી. એટલે અને મુસલમાનમાં લગ્ન એક કરાર છે, એટલે એ તલાક 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 3 વાર કે ને તો એ તલાક થઈ જાય. જ્યારે હિન્દુ છોકરી ડાયવોર્સ લીધા પછી પણ એના ડીએનએ માં એક એવું છે, એના સંસ્કારમાં એવું છે કે ક્યારેય પોતાના પતિને ભૂલી શકતી નથી. કારણ કે એક સ્ત્રી છે અને એ સનાતન ધર્મી છે, એક બ્રાહ્મણની દીકરી છે. એક લગ્ન એ તો આપણા એક જન્મનું નહીં, પરંતુ 7 જન્મનું, જેને આપણે બંધન કહીએ છીએ. અને એવી સ્ત્રી જ્યારે પોતાની મર્યાદા ચૂકી જાય છે ત્યારે એ મનોભાર અનુભવે છે, એ સંઘર્ષ અનુભવે છે.
એ હતાશા અનુભવે છે. શા માટે? કારણ કે એને મનથી, એને આત્મબળથી એવું સ્વીકારેલું છે કે લગ્ન એક બંધન છે. મીરાબાઈ જ્યારે મેળામાં એમના મમ્મી સાથે ગયા અને મેળામાંથી કૃષ્ણની મૂર્તિ એમના મમ્મીએ લઈ દીધી અને મીરાબાઈ કે છે, એની માને પૂછે છે કે મમ્મી મારા લગ્ન ક્યારે થશે અને મારા લગ્ન કોની હારે થશે? જો 8-9 વર્ષની એક દીકરી પૂછે છે કુતૂહલ વૃત્તિથી. ત્યારે કંટાળીને હસતા હસતા એક ટીખળ જેને આપણે કહીએ એવી રીતે એમની માં મીરાબાઈને કહે છે કે તારા લગ્ન આ કૃષ્ણની હારે થશે. ત્યારથી એ ભાવ, મીરાબાઈને કૃષ્ણ પ્રત્યેનો જે ભાવ છે એ મળ્યો પોતાની માં દ્વારા. માં તો કોઈ દિવસ ખોટું બોલે જ નહીં, બરોબર? ઘણીવાર આપણે નાના બાળકોને કંઈ પણ કહી દેતા હોય છે. બાળક એમ પૂછે કુતૂહલ વૃત્તિથી કે માં હું ક્યાંથી આવી? તેમ કે તું દવાખાનામાંથી આવી, કે તું આકાશમાંથી આવી, કે તને ભગવાને મને દીધી, કે તું મારા પેટમાંથી આવી. એટલે એનું મન છે, એની બુદ્ધિ જે છે ધૂંધવાય રાખે છે. અને એ માં એનો પહેલો ગુરુ છે. આજે ગુરુ પૂર્ણિમા છે ને, આપણા બધાનો પહેલો ગુરુ કોણ છે? આપણી માતા છે. એને આજે આપણે પ્રણામ કરવા જોઈએ. તો એના દ્વારા એને એક સંસ્કાર આપવામાં આવે છે કે ભાઈ તારા તો લગ્ન થઈ ગયા છે આ કૃષ્ણની સાથે. અને પછી હરી કી મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કોઈ. બરોબર? ત્યાગીને ભોગવવાની જે વૃત્તિ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ, જે મીરાબાઈ અને કબીરના દોહા અને સુરેન્દ્રનગરમાં રામ છાપરી છે અને ધાંગધ્રામાં એક પરમ ભક્ત થઈ ગયા કૃષ્ણના, હું નામ દેસળ ભગત. તો આ દેસળ ભગત છે, મીરાબાઈ છે, કે નરસિંહ મહેતા જે છે, નરસિંહ મહેતાનું મામેરું તમારે ગુજરાતીમાં ભણવામાં આવતું. તો એ બધા એ આપણને પ્રેમ લક્ષણા ભક્તિ આપી, ભક્તિ યોગ. ભક્તિ દ્વારા એ લોકોને મોક્ષ સાંપડે છે. તમે દ્વારિકામાં જાઓ તો એમાં પ્રવેશતા જ કહેવામાં આવે છે કે મીરાબાઈની મૂર્તિ જે છે એ પોતે મંદિરમાં ભગવાનની પૂજા કરતા કરતા એ કૃષ્ણમાં સમાઈ ગયા. એ મંદિરમાં ગયા અને એની જે મૂર્તિ છે એમાં જ સમાઈ ગયા. એટલે કૃષ્ણના એટલા એ ભક્ત હતા, એટલા એ કૃષ્ણને પ્રેમ કરતા હતા, જેને મનોવૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય? પ્લેટોનિક લવ. શરીરનો તુચ્છ પ્રેમ નહીં, જેમાં વાસના ન હોય, જેમાં ભોગવવાની વૃત્તિ ન હોય, માત્ર એની ઉપસ્થિતિથી જ એક એવા પ્રકારની સ્ફૂર્ણા થાય, એક એવા પ્રકારની વૃત્તિ જન્મે કે આપોઆપ તમને જે સેક્સમાંથી, જે સંભોગમાંથી આનંદ મળે, એ જ આનંદ તમને એ વ્યક્તિને જોવા માત્રથી મળે. એને સ્પર્શ કરવાની પણ જરૂર નથી. જેને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય, જે રાધા અને કૃષ્ણ વચ્ચેનો પ્રેમ હતો. રાધા તો કૃષ્ણ કરતા 10 વર્ષ મોટા હતા. તો આ એક અનુમાન છે ને આપણા શાસ્ત્ર વિશે, આપણી ફિલોસોફી વિશે, આપણા પૂર્વજન્મના મનોવિજ્ઞાન વિશે, આપણા 4 વેદ. પણ એ અનુમાન ખાલી અનુમાન નથી, અનુમાન જ નથી. એના વિશે ઘણા બધા સંશોધનો થયા કે ભાઈ આપણા ધર્મમાં લગ્ન એક, જો જન્મ, મૃત્યુ અને લગ્ન એ ઈશ્વર નિર્મિત હોય છે. જન્મ, મૃત્યુ અને લગ્ન એ ઈશ્વર નિર્મિત હોય છે, એમાં આપણે ફેરફાર કરી શકતા નથી. તો જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષના પ્રેમમાં પડે છે તો એના દેખાવને જોઈને પડતી નથી. એની સમાજમાં કેટલી પ્રતિષ્ઠા છે
એવું વિચારીને પડતી નથી, પણ એક કુદરતી ઘટના છે, એના પ્રત્યે એક પ્રકારનો ભાવ, અને એરેન્જ મેરેજ થયા હોય તો એક પ્રકારના સંસ્કાર જેને કહી શકીએ, એ વિધવા થાય અને પછી પણ એ વૈધવ્ય જીવન ગાળવાનું વધારે પસંદ કરે છે, પણ જલ્દીથી એ લગ્ન કરતી નથી. સમાજમાં એવો પણ એક રિવાજ છે કે પુનર્વિવાહ કરવા જોઈએ. રાજા રામમોહન રાય એના પ્રણેતા હતા કે નાની ઉંમરે જ્યારે કોઈ સ્ત્રી વિધવા થઈ જાય તો એને પરણવાની છૂટ હોવી જોઈએ, પુનર્વિવાહ જેને આપણે કહીએ છીએ. પણ હજી આપણા સમાજમાં લગભગ સ્ત્રીઓ પુનર્વિવાહ કરતી નથી. કરે તો એ કંઈ ખોટું નથી, પરંતુ નિકાહ પિક્ચરની જેમ એ પોતાના પહેલા પ્રેમને તો ક્યારેય ભૂલી શકતી નથી. એ માત્ર એક સામાજિક સમાધાન માટે અથવા તો બીજી કોઈ એવું કઈ સ્પિરિચ્યુઅલ લેવલ તમારું પાવરફુલ ના હોય, કોઈ આધ્યાત્મિક રુચિ ના હોય, કોઈ વેદ કે શાસ્ત્રમાં જ્યારે રુચિ ના હોય, કોઈ બીજી એવી પ્રવૃત્તિ ના હોય જે તમારી એકલતા ભાંગી શકે, માટે તમે લગ્ન કરો છો. ઘણા લોકોને મેં બોલતા સાંભળ્યા છે કે બહુ નાની ઉંમરે કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી 50 કે 52 વર્ષની ઉંમરે વિધવા કે વિધુર થઈ જાય અથવા તો છૂટાછેડા થઈ જાય તો એને લગ્ન કરવા જોઈએ, એની ના નથી, પરંતુ એની આગળ બીજી કોઈ પ્રવૃત્તિ ન હોય તો. પણ તમને એ વૈધવ્ય યોગને કે તમે તમારા પતિથી કે પત્નીથી છૂટા પડી ગયા હોય, એ એક યોગને, એ ભાગ્યને અવસરમાં પલટાવતા આવડતું હોય તો કોઈ બીજા શારીરિક સંબંધ રાખવાની અથવા તો કોઈ બીજા લગ્ન કરવાની જરૂર રહેતી નથી. કારણ કે જીવન એ બહુ ક્ષણિક છે. એક પાણીના પરપોટાની જેમ ગમે ત્યારે ફૂટી જવાનું છે, જેની તમને કે મને કોઈને ખબર નથી. જ્યોતિષ શાસ્ત્ર આગાહી કરે છે એટલે એને થોડી ઘણી ખબર છે, છતાંય મૃત્યુની કોઈ આગાહી જલ્દીથી કરતું નથી. ખબર હોય તો પણ કહેતું નથી. તો ડોક્ટર હંસલ બચેલ કહે છે કે સ્ત્રી અને પુરુષની પ્રકૃતિમાં જ ઈશ્વરે એવો ભેદભાવ રાખ્યો છે કે પુરુષનો જે પ્રેમ છે એ લગભગ શરીર પૂરતો જ હોય છે, અને સ્ત્રીનો જે પ્રેમ છે એમાં શરણાગતિનો ભાવ હોય છે, એમાં મીરાની ભક્તિ જેવો ભાવ હોય છે, અને એમાં કોઈ શારીરિક આકર્ષણની વાત હોતી નથી. પણ અત્યારનો જે આ મોર્ડન યુગ છે, એ મોર્ડન યુગમાં સ્ત્રી અને પુરુષ ડગલે ને પગલે, કૂદકે ને ભૂસકે એક વિકૃતિ તરફ આગળ વધી રહ્યા છે. એક્સ્ટ્રા અફેર, પતિ જીવતો હોય છતાં ઓફિસમાં એના બોસની હારે શારીરિક સંબંધ રાખવા, આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈની સાથે શારીરિક સંબંધો રાખવા, એ વસ્તુ ખરેખર આપણને ડિપ્રેશન તરફ લઈ જાય છે. એક આર્થિક નબળું પાસું તમને એટલું બધું નબળું પાડી દે છે કે તમે તમારા સંસ્કાર ભૂલી જાઓ છો, અને ન કરવાનું એક નબળી ક્ષણોમાં કરી બેસો છો ત્યારે તમે મનોભાર અનુભવો છો, તમે હતાશા અનુભવો છો. એટલે એક કહેવત છે, બકરું કાટતા ઊંટ પેસી ગયું, બકરું કાટતા ઊંટ પેસી જવું. એક ડિપ્રેશન દૂર કરવા માટે બીજું ડિપ્રેશન ક્રિએટ કરવું. તમારી પ્રકૃતિને તમને ઓળખતા આવડવી જોઈએ, સ્વસભાનતા જેને આપણે કહીએ છીએ. તમને ખબર છે
કે હું કઈ પ્રકૃતિની વ્યક્તિ છું, હું કયા સમાજમાંથી આવું છું, હું એક બ્રાહ્મણની દીકરી છું, મને આ ન શોભે. સ્ટોપ કરી દો એ પરિસ્થિતિને, એ ઘટનાને, એ આજુબાજુના વાતાવરણને. જાગ્યા ત્યારથી સવાર તમે તમારી જાતને છેતરવાનું એ બંધ કરી દો, સામેની વ્યક્તિને છેતરવાનું એ બંધ કરી દો. ખુલ્લા મને કહી દો કે ભાઈ હું મારા જીવનમાં કોઈને પ્રેમ કરી શકું એવી વ્યક્તિ જ નથી. હું મારી જાતને જ પ્રેમ કરું છું, હું ઈશ્વરને જ પ્રેમ કરું છું, મને કોઈ ક્ષણિક સુખમાં રસ નથી, હું મુફલીસ છું કે હું અલગારી છું. ટૂંકમાં સેલ્ફ એનાલિસિસ કરતા તમને આવડવું જોઈએ. ઘણીવાર આપણને ખબર જ નથી હોતી કે આપણે શું જોઈએ છીએ, આપણે શું ઈચ્છીએ છીએ આપણને ખબર નથી હોતી, અથવા તો આપણે કોઈને સમજવામાં ભૂલ કરી બેસીએ છીએ. કારણ કે કોઈ વ્યક્તિ આપણને વારંવાર એવું કહે છે કે હું તને બહુ પ્રેમ કરું છું, મને તારી ઉપર બહુ લાગણી છે, અને પછી સેઢે આવીને શિરામણ આપણને અંતે ખબર પડી જાય છે કે એને કોઈ મારા પ્રત્યે કોઈ લાગણી નથી, કોઈ સ્નેહ નથી, માત્ર એક જરૂરિયાત પૂરતા સંબંધો હતા. આપણે એની એક જરૂરિયાત પૂરી ન કરી શકીએ તો બહુ સ્વાભાવિક છે એ પણ આપણી એક જરૂરિયાત પૂરી ના કરે. એમાં ખોટું ના લગાડવાનું હોય, એમાં ડિપ્રેશન અનુભવવાનું ના હોય. એ પણ ગોળ ગોળ ફરતા બંધ થાય અને આપણે આપણો આત્માનો ઉદ્ધાર કરીએ અને किस्मत से अधिक और समय से पहले किसी को कुछ नहीं मिलता. જ્યારે તમે દોડતા દોડતા થાકી જાઓ ને, જ્યારે તમે કોઈ પ્રશ્નનો ઉકેલ ના મળે ને, ત્યારે ગણપતિજીની જેમ પ્રદક્ષિણા, જેમ માતા પિતાને ફરી લીધી એમને, એ રીતે ઈશ્વરનું સ્મરણ કરવું. કલયુગમાં જ્યોતિષ શાસ્ત્ર અને વેદ વ્યાસે તો કીધું છે કે કલયુગના ચોથા ચરણની શરૂઆતમાં મારા નામ માત્રથી મનુષ્ય મોક્ષ પામશે. તો આ આખી ફિલોસોફિકલ અનુમાન છે. જે રીતે ભૌતિક શાસ્ત્રમાં કે બાયોલોજી કે કેમેસ્ટ્રીમાં અનુમાન હોય છે, તો એ જ રીતે મનોવિજ્ઞાનમાં પણ ઘણા બધા અનુમાનનું શાસ્ત્ર, એ મનોવિજ્ઞાનની ખૂબ મહત્વની એક શાખા છે. જો આપણે અનુમાન ન કરી શકીએ તો ભવિષ્યની આગાહી ન કરી શકીએ. તમે ને હું શ્વાસ લઈએ છીએ, લઈને પછી છોડીએ પણ છીએ. એ શ્વાસ છોડીએ છીએ ત્યારે આપણે એક અનુમાન કરીએ છીએ કે શ્વાસ છોડી લીધા પછી પણ આપણે ફરીવાર શ્વાસ લેવાના જ છીએ ને. હવે આ અનુમાન ન કરીએ તો શું આપણે શ્વાસ લઈને પાછા છોડશું એ નહીં, લેશું એ નહીં? કેમ? હાય હાય બીજી વાર શ્વાસ ન લઈ શકીએ તો? અમુક પરિસ્થિતિ, અમુક સંજોગો આપણે ઈશ્વર ઉપર છોડી દેવા પડે છે, અને એમાં જ આપણું સારું હોય છે. તો આવા ગહન વિષયો, જેમાં 2 ને 2 3 પણ થાય, 2 ને 2 5 પણ થાય, 2 ને 2 4.2 પણ થાય. આવી પરિસ્થિતિમાં જ્યારે તમે કોઈ અનુમાન કરો છો, એ અનુમાન એટલે કે પરિકલ્પના, કે દાખલા તરીકે હું એવી પરિકલ્પના કરું, ધર્મ ધુરંધર જેને ઘણા લોકો માને છે એવા બાગેશ્વરી ધામના
શાસ્ત્રી, ધીમંત શાસ્ત્રી, એની પાસે કર્ણ પિશાચ વિદ્યા છે એવું હું અનુમાન કરું ત્યારે એક સંશોધનનો વિષય છે કે એ એક જાદુગરની જેમ અથવા તો એક હિપ્નોટિઝમ જે લોકો જાણતા છે એવા સાયકોલોજિસ્ટ જે છે એ લોકોને હિપ્નોટાઇઝ કરે છે, જેને સામૂહિક મન ફ્રોઈડે કીધું છે. મનોનાટ્ય પદ્ધતિ અથવા તો મુક્ત સાહચર્ય પદ્ધતિ અથવા તો સામૂહિક મન એટલે શું, જેને યુંગે પણ ચર્ચા કરી છે, જેને આધ્યાત્મવાદમાં પણ ચર્ચા એની કરવામાં આવે છે. સાધુ સંતો કે આપણા જે ધર્મગુરુઓ જે છે એ ધર્મગુરુઓ જે છે એ લોકોને કઈ રીતે જકડી રાખતા હોય છે. બાગેશ્વરી ધામની વાત આપણે કરીએ તો એ કોઈ પણ વ્યક્તિ આવે એ પહેલા પોતાની ચિઠ્ઠીમાં એ લખી નાખે છે અને એ જ પ્રમાણે એ વ્યક્તિ પૂછે છે, એના પ્રશ્નો એ જ હોય છે અને એમાં એના જવાબો પણ એમને લખી પહેલેથી રાખ્યા હોય છે, એના જવાબો પણ એ જ હોય છે. ઇવન તમારા રસોડામાં તમારી ફ્રીજમાં તમે શું રાખ્યું છે એ પણ બાબાના વિડીયો દ્વારા. તો એ બધું શું એક દંભ છે, લોકોને છેતરવાની વૃત્તિ છે એમનામાં, કે ખરેખર એવી કર્ણ પિશાચ વિદ્યા એટલે કાનમાં આવીને કોઈ એમને કહી જાય છે કે આ વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે અને એનો આ ઉપાય છે. આ એક અનુમાન, એક સંશોધનનો વિષય છે, એક પરિકલ્પના તમે કરી શકો છો અને પછી તમે તમારા પોતાના જે અનુભવો છે એ ઉમેરી શકો છો. ઘણા પત્રકારત્વની લાઈનમાં જે છોકરીઓ કે છોકરાઓ હતા તો એ લોકોને પણ એ રિસર્ચ માટે જ આવેલા, એ સત્યની નજદીક પહોંચવા માટે પણ આવેલા, પણ અંતે એ બાગેશ્વર બાબા જે છે ધીરેન શાસ્ત્રીજી મહારાજ છે તો એને એ માની ગયા અને એના ભક્ત થઈ ગયા. એટલે ટૂંકમાં એક સંશોધનનો વિષય છે, એક સાયકોલોજીકલ, એક મનોવિજ્ઞાનનો ખૂબ અગત્યનો વિષય છે કે એ મોહિની વિદ્યા જે છે એની પણ આપણા શાસ્ત્રમાં સનાતન ધર્મમાં ઉલ્લેખ છે. જુદી જુદી જે વિદ્યાઓ છે એમાં કર્ણ પિશાચીની વિદ્યા, જેને તંત્ર વિદ્યા સાથે જોડવામાં આવે છે, એવી વિદ્યા છે. સિદ્ધ મંત્ર કોઈની આગળ હોય અને એ સિદ્ધ મંત્ર એટલે એના મંત્રના જાપ કરવાથી જ તમને એનું ફળ મળે. કોઈ એવી જગ્યા હોય તો આ બધામાં આપણે શું કરીએ છીએ? અનુમાન. હવે સાંખ્યકીય અનુમાન તો પેલા જે મેં ઉદાહરણ તમને કોરોનાનું આપ્યું એ યાદ કરી જાઓ. પછી જો અને તો, જો વરસાદ આવશે તો સારો પાક થશે. અનુમાન કરો કે ભાઈ કર્મ અને જ્ઞાન દ્વારા મોક્ષ મળે તો શું ભક્તિ દ્વારા મોક્ષ ના મળે? બરોબર. દાખલા તરીકે વાલિયા લુટારામાંથી વાલ્મીકી બની ગયા, બરોબર. ખૂબ વરસાદ વરસતો હતો અને જે વાલ્મીકી હતા એમના પત્ની પિયર ગયા હતા અને એમના વિરહમાં એ રહી ન શક્યા અને ખૂબ વરસાદ ધોધમાર આવતો હતો અને એ વરસાદમાં એ સાપને દોરડું માનીને પોતાના પત્નીને મળવા માટે ઉપર ચડે છે એની મેડી ઉપર. અને પછી એમના પત્ની કહે છે કે તમે મારી પાછળ આટલા બધા પાગલ છો કે તમે એક સાપને દોરડું માની લીધું અને એ સાપના સહારે એ તમને કરડી ગયો હોત તો તમે મને મળવા આવ્યા. કેટલા તમે બુદ્ધિ વગરના કહેવાય. આવો પ્રેમ તમે ઈશ્વર પ્રત્યે રાખ્યો હોત તો તમને મોક્ષ મળી જાય. વાલિયા લુટારાને આ જે એમના પત્નીએ કીધું એ વાક્ય એમને દજાડે છે અને એમને વૈરાગ્ય જન્મે છે
અને વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની જાય છે. તો આવા આપણા શાસ્ત્રમાં, આપણા પુરાણોમાં આવા અનેક જે છે એ શાસ્ત્ર એટલે કે વિજ્ઞાન, એ વિજ્ઞાન આપણને સંશોધન કરવા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થયા છે. દાખલા તરીકે સહજાનંદ સ્વામી કયા સમયે થઈ ગયા, બહુ અગત્યનો પ્રશ્ન. એ ઇતિહાસકારોમાં બહુ મતમતાંતર જોવા મળે છે, પરંતુ અંતે એવું તારવવામાં આવ્યું કે સહજાનંદ સ્વામી જે છે એ મધ્યયુગમાં થઈ ગયેલા. શેના આધારે? તો કે ફટાણા. ફટાણા એટલે કે લગ્નમાં જે ગવાતા હોય એ ફટાણા. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફટાણાનો નિષેધ છે. ફટાણા નહીં ગાવાના, કારણ કે એ ફટાણામાં અમુક ફટાણા એવા છે કે જેમાં અપશબ્દો આવે છે. તો એ ફટાણાનો વિરોધ કયા સમયે થયો હતો? તો કે છે કે મધ્યયુગમાં. મધ્યયુગમાં એક એવો કાળ જે છે જેને ખરાબ સમય તરીકે આપણે ઇતિહાસે મૂલવ્યો છે, જેમાં અમુક પરંપરાઓ કે જે બ્રાહ્મણોનું મહત્વ ઘટતું ગયું, વેદનું મહત્વ ઘટતું ગયું, હવનનું મહત્વ ઘટતું ગયું, અને કુરિવાજો, અંધશ્રદ્ધા અથવા તો જેને કહેવાય કે સ્મશાનમાં થતી પ્રવૃત્તિઓ, એનો આવિર્ભાવ થયો. લોકો મન, વચન અને કર્મથી એ લોકોમાં એક સુસંગતતા ન રહી. બ્રાહ્મણો ને પૈસા આપીને લોકો, જે સામાન્ય પ્રજા છે, એ કંટાળી ગઈ હતી. એટલે અહીંયા બૌદ્ધ ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો એક વેગ, એ સંપ્રદાય ફૂટી નીકળ્યો સનાતન ધર્મમાંથી, એવું ઇતિહાસ કહે છે. અને સહજાનંદ સ્વામી કોણ હતા એના વિશે પણ ઇતિહાસ જે કહે છે કે ભાઈ એ વિષ્ણુના અવતાર હતા, એ કૃષ્ણના અવતાર હતા, અને એ મહાદેવના ભક્ત હતા. આજથી અધિક માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે જે વૈષ્ણવ સંપ્રદાય જે છે એ વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ટૂંકમાં એને શું કહેવાય, લક્ષ્મી અને નારાયણની પૂજા કરે છે. ત્યાં વિષ્ણુ સહસ્ત્ર નામાવલી વાંચવામાં આવે છે. જ્યારે શિવ સંપ્રદાય છે એ વેદ વ્યાસ, ગુરુ પરંપરા, આદિ શંકરાચાર્યને યાદ કરીને, વેદને યાદ કરીને શિવનું પૂજન કરે છે, શિવની પૂજા કરે છે. લક્ષ્મીનારાયણની પણ પૂજા થાય છે, મા ગાયત્રીની પૂજા થાય છે, કારણ કે એ વેદોની જનની છે, એ જ્ઞાન આપનારી છે. તો આવા જે સંપ્રદાયો છે, એ સંપ્રદાયો એ મધ્યયુગમાં વધારે પડતા જોવા મળે છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર જે છે એ મધ્યયુગમાં થયો, અથવા બૌદ્ધ ધર્મનો જે જન્મ છે એ આ બ્રાહ્મણોથી કંટાળીને લોકોએ બુદ્ધમ શરણમ ગચ્છામિ, જ્ઞાનમ શરણમ ગચ્છામિ, બરોબર, એ બુદ્ધનું શરણ લીધું કે જેમાં કોઈ જ્ઞાતિના ભેદભાવ નથી, હરિજનને મંદિરમાં નહીં આવવા દેવાના એવું કંઈ નથી, અથવા તો ત્રિકાળ સંધ્યા જે છે એ બ્રાહ્મણો જ કરી શકે એવું જરૂરી નથી. તો ટૂંકમાં અનુમાન કરવું એટલે કે કોઈ પણ સમસ્યા, કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો, કોઈ પણ કસોટીની રચના કરતી વખતે
કોઈ પણ સંશોધન કરતા પહેલા એક પ્રકારની પરિકલ્પનાઓનું રચના કરવી, જેને આપણે અન્વેષણ એવો શબ્દ પણ વાપરી શકીએ. તો અન્વેષણના અભ્યાસોમાં કયા હેતુઓ સરે છે એનો આપણે આ યુનિટ 1માં એક વિચાર કરી લેવાનો છે, પછી જ આપણે એમાં આગળ વધી શકશું. પાયો મજબૂત હોય તો ચણતર ફટાફટ થઈ જાય. એનો અર્થ એમ થયો કે બાળકને જ્યારે તમે બાલ મંદિરમાં મૂકો છો ત્યારે એને એકડો કરતા 3 મહિના થાય. એકડો જલ્દીથી ન આવડે, એને આપણે આમ ઘૂંટાવો પડે પાટીમાં, પરંતુ 2, 3, 4, 5, 6 ફટાફટ આવડી જાય. કેમ? એક લઢણ પડી ગઈ, એક લખવાની પ્રેક્ટિસ થઈ ગઈ એને. બરોબર, એનો આકાર એકનો કેવો છે પછી યાદ રાખશે. પછી 1 ઉપરથી 2, તો આ 1 કર્યો, પછી ખાલી આમ ઉપર આમ અડધું બિંદુ કરી નાખો ચંદ્રાકાર એટલે 2 થઈ જાય. પછી આમ નીચેથી આમ કરી નાખો ત્યારે 3 થાય. એટલે જે લોકો મનોવિજ્ઞાનના જાણકાર એવા શિક્ષકો જે છે એ લોકો પેલા સ્ટેન્ડિંગ લાઈન એટલે શું, એટલે કે ઊભી લીટી દોરવાનું શીખવાડશે, આડી લીટી દોરવાનું શીખવાડશે, ગોટાળા કરવાનું શીખવાડશે, ફ્રી હેન્ડ દોરવાનું શીખવાડશે. જે બાળ મનોવૈજ્ઞાનિક છે એ બાળકને શું કહેશે, એકડો સીધે સીધો નહીં ઘૂંટાવે. એ શું કહેશે, લીટા કરતા આવડે જ તને? ઓલો તરત કહેશે હા લીટા કરતા તો આવડે જ ને. કોઈ બાળકને એમ કહે કે તોફાન કરતા આવડે છે, એને તોફાન કરતા જ આવડતું હોય, એને સીધું બેસતા ન આવડતું હોય. પણ તોફાન કરશે તો બેસશે, તોફાન જ નહીં કરે, એક મરી ગયેલા માણસની જેમ બેસી રહેશે કોઈ બાળક, તો તમે એને જોવો ગમશે? નહીં ગમે. એનામાં ચેતના જ નથી એવું કહેશો. ભોપા જેવો છે, બુદ્ધિ વગરનો છે, તરત બોલશો. મોઢામાં અંગૂઠો નાખીને કોઈ છોકરો એક ખૂણો ગોતીને બેસી રહે અને અંગૂઠો ચૂસે રાખે, કેવો લાગશે તમને? એના કરતા તોફાન કરે તો ગમે ને. ઓલાને તો આપણે ઉશ્કેરવો પડે, ભાઈ તું કંઈક તો બોલ મોઢામાંથી. મોઢામાં મગ ભર્યા છે, પાટીને પેન લઈને બેહી રહે, લીટોય ન કરે. કેમ? તો કે નથી આવડતું. અરે ભાઈ ન આવડે તો કમસે કમ લીટા તો કર. હવે લીટો એને કર્યો હોય છે ને એમાંથી અનાયાસે ક્યારેક ચકલી દોરાઈ ગઈ હોય, અનાયાસે ક્યારેક મકાનની બારી દોરાઈ ગઈ હોય, અનાયાસે સરસ મજાનું કુદરતી દ્રશ્ય દોરાઈ ગયું હોય, જેને આપણે મોડર્ન આર્ટ તરીકે અત્યારે ઓળખાવીએ છીએ. મોડર્ન આર્ટ એટલે ગમે તેમાં આમ લીટા કરવા, તો પીછીથી આમ ઉડાડું, જ્યાં કલર ઉડ્યા ત્યાં ઉડ્યા, જ્યાં ન ઉડ્યા ત્યાં કઈ નહીં. પણ એમાંથી પણ કંઈક પ્રજ્વલિત થાય છે. એટલે પ્રવૃત્તિ કરવી, કર્મ કરવું બહુ જરૂરી છે. અનુમાન કરવું બહુ જરૂરી છે. અનુમાન કરશો તો એ અનુમાન કે પરિકલ્પના તમારી સાચી અથવા તો ખોટી પડશે. પણ તમે કોઈ અનુમાન જ નહીં કરો તો, તમે કોઈ કર્મ જ નહીં કરો તો, તમે કોઈ ધારણા જ નહીં બાંધો તો, તમે ધારી લીધું કે એ વ્યક્તિ જરૂરિયાત પૂરતા સંબંધ રાખે છે, એની જરૂરિયાત પૂરી ન થઈ અને એને આપણને જય શ્રી કૃષ્ણ લખવાનું બંધ કરી દીધું. એને સમજાઈ ગયું કે ભાઈ આ મારી પ્રકૃતિની સ્ત્રી કે પુરુષ નથી. હું જે વિચારતો હતો આટલા વખતથી કે ગમે એમ કરીને મારી મચડીને હું મારા તાબે કરી લઈશ, પણ એવું કંઈ થયું નહીં. અને અંતે કંટાળીને એ વ્યક્તિ પીછેહટ કરે છે પોતાની સંસ્કાર અને પ્રકૃતિ પ્રમાણે, કારણ કે એને તો બીજી જ કોઈ વાતમાં રસ હતો. એને તમારા જ્ઞાનમાં કે એને તમારા સાથમાં રસ નતો. એને તો પોતાની વૃત્તિ સંતોષવામાં, તુચ્છ વૃત્તિ કે ભાઈ મને જ્યારે ખૂબ ચડી ગઈ હોય, મેં જ્યારે દારૂ પીધો હોય
ત્યારે હું એક ફોન કરું, સામેની વ્યક્તિએ ઉપાડી જ લેવાનો ફરજિયાત, અથવા તો એનો ફોન એંગેજ આવવો જ ના જોઈએ. આ જે વૃત્તિ જે છે આધિપત્ય ભાવ, એ પુરુષોમાં વધારે હોય છે અને ક્યારેય એ સ્ત્રીને જીતી ન શકે. સ્ત્રીને જીતવા માટે શરણાગતિ ભાવ જોઈએ. આપણા સનાતન ધર્મમાં એક એવો રિવાજ છે કે સ્ત્રી અને પુરુષના લગ્ન થઈ જાય ને, અને જ્યારે સ્ત્રીને ભોગવવી હોય ત્યારે સંભોગ કરતી વખતે પુરુષે સ્ત્રીને પગે લાગવું જોઈએ. આવું કામ શાસ્ત્રમાં લખ્યું છે. આ મારી પોતાની કોઈ અનુમાન નથી હો, આ મારું અનુમાન નથી, કામ શાસ્ત્રમાં આવું લખેલું છે. સ્ત્રીને ના પગ પકડીને એને પ્રણામ કરવા જોઈએ, પગ આગળ એનું માથું રાખવું જોઈએ, અને જમણા પગના અંગૂઠાએ એને ચુંબન કરવું જોઈએ, એને કિસ કરવી જોઈએ. શરણાગતિ ભાવ અને સેક્સ ત્યાંથી ઉત્પન્ન થાય છે. અને એ પણ યાદ રહે છે કે ચિતામાં જ્યારે બળવાનું હશે ત્યારે અગ્નિદા પણ જમણા અંગૂઠાથી જ દેવામાં આવે છે. જે સાધુ સંતો જે છે એને તાળવેથી અગ્નિ દેવામાં આવે, એના પગના પણ જે મારા અને તમારા જેવા સામાજિક જીવન જીવતા માણસો જે છે એ લોકોને અગ્નિદા અંગૂઠાના જમણા પગના અંગૂઠાથી એમને અગ્નિ આપવામાં આવે છે. અને એ જમણા પગના અંગૂઠા ઉપર પેલા ઘી રેડવામાં આવે છે, જેથી અગ્નિ જલ્દીથી પ્રજ્વલિત થાય. એ જ રીતે કામશાસ્ત્રમાં શયનખંડમાં પણ સ્ત્રીના જમણા અંગૂઠાથી સંભોગ કરવાની શરૂઆત કરવી, આવું જ્ઞાન આપેલું છે. કારણ કે સ્ત્રીનું જે અંગ છે એમાં એના પગ કે એની જે હું વધારે ડિટેલ્સમાં જ્યારે લગ્ન જીવનનું મનોવિજ્ઞાન આવશે ત્યારે હું સમજાવીશ. ટૂંકમાં આ કોઈ અનુમાન નથી, આના ઉપર અનેક સંશોધનો પણ થયેલા છે, જેને આપણે અન્વેષણ એટલે કે એક સંશોધન છે એ બીજા સંશોધનમાં જ્યારે લાગુ પાડીએ છીએ ત્યારે એક ઉદાહરણ સ્વરૂપે પણ અને નવું કંઈક જાણવાના સ્વરૂપે પણ. દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં ચિમ્પાન્ઝી ઉપર પ્રયોગ કરવામાં આવે છે, મનોવિજ્ઞાનમાં કૂતરા ઉપર પ્રયોગ કરવામાં આવે છે, મનોવિજ્ઞાનમાં કબૂતર ઉપર પ્રયોગ કરવામાં આવે છે, મનોવિજ્ઞાનમાં વેલ માછલી ઉપર પ્રયોગ કરવામાં આવે છે, મનોવિજ્ઞાનમાં હાથી ઉપર પ્રયોગ કરવામાં આવે છે. શા માટે? કારણ કે એવા પશુ અને પક્ષીઓ જે છે જે મનુષ્ય વર્તનથી કે મનુષ્યના વ્યક્તિત્વથી કે મનુષ્યના આવેગથી તદ્દન નજદીક છે. માટે જ ચિમ્પાન્ઝી જે છે એ આપણા પૂર્વજો છે, બરોબર. વર્ધીમલ કોહલર અને કોફકાના જે પ્રયોગો છે સમષ્ટિવાદી મનોવિજ્ઞાનમાં, એમાં આંતરસૂઝ દ્વારા શિક્ષણ એનો જે પ્રયોગ જે છે એ ચિમ્પાન્ઝી ઉપર કરવામાં આવ્યો છે. અને આપણે હનુમાનજી ના વાહન તરીકે એને જોઈએ છીએ. આપણા એક ભગવાન જે હનુમાનજી છે એમનું મુખ પણ ચિમ્પાન્ઝી જેવું છે. અને જ્યારે હનુમાનજી જંગલમાં રહેલા આદિવાસીઓની વચ્ચે, ત્યારે એ વાનર સેનાએ એ આદિવાસીઓએ અર્ધ વાનર સેના, જેને આદિવાસી આપણે આદિવાસી
આદિ માનવ એટલે કે ચિમ્પાન્ઝી, ઉત્ક્રાંતિના ક્રમ પ્રમાણે આપણે એમના જ સંતાન છીએ. આપણા પૂર્વજો કોણ હતા? તો કે છે કે વાંદરા. એટલે આપણે એમ કે ને વાંદરા વેળા ન કર. વાંદરા જેવા હોય ને, ઘણા માણસો વાંદરાને હળી કરતા હોય, બરાબર. વાંદરાએ મોબાઈલ લઈ લીધો હોય તો એને કેળું દેખાય ને, એક હાથે કેળું એને એક હાથે મોબાઈલ લઈ લે. આપણે એના કરતા ચડિયાતા છીએ ને ઉત્ક્રાંતિવાદ પ્રમાણે. એટલે વાંદરાને આપણે છેતરી શકીએ, વાંદરાને આપણે પકડીને આપણા ઘરમાં પાળી શકીએ. વાંદરાને બિચારાને કપડાં પહેરવા નહીં જરાય ગમતા ન હોય, પરાણે આપણે વાંદરાને કપડાં પહેરાવીએ. આવું ઘણીવાર આપણે વોટ્સએપમાં જોઈએ છીએ, બરોબર. સોશિયલ મીડિયામાં આપણે આવું જોતા હોઈએ છીએ. વધુ આવતા અંકે નમસ્કાર, રજા આપશો.